નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સુરેન્દ્રનગર લાખણકા ગામ નજીક ગેરકાયદે ખનન હેરાફેરી કરતા વાહનો ઝડપી પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ કાર્યવાહી કરી 8 ડમ્પર સહિત 3.22 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે। તંત્ર દ્વારા ગેરકાયદે રેતીનું ખનન કરતા માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં પણ ચોટીલાના લાખણકા નજીક થઈ રહેલા ખનન પર તંત્રએ તવાઈ બોલાવી છે। રોયલ્ટી પાસ પરમિટ વિના ગેરકાયદે ચાલી રહેલી ખનન પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા 8 ડમ્પર સહિત 3.22 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરેન્દ્રનગરના ચોટીલાના લાખણકા નજીક ગેરકાયદે ખનીજ ચોરી કરતા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજની હેરાફેરી કરતા વાહનો ઝડપી પાડ્યા હતા। લાખણકા ગામ નજીક સ્થિત અલખધણી હોટેલની બાજુમાંથી ગેરકાયદે રેતીનું વહન કરતા રોયલ્ટી વિનાના 8 તેમજ ઓવરલોડ અને ગેરકાયદે રેતી ભરીને વહન કરતા ડમ્પરો ઝડપી લેવાયા હતા। 8 ડમ્પર સહિત 3.22 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। નાયબ કલેક્ટર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઝડપાયેલા 8 ડમ્પરો મળી કુલ 3.22 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ડમ્પરો હાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યા છે, જ્યારે આ ડમ્પરોના માલિકો સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। સાહેબ, આજે ડમ્પર પકડ્યા એ વિશે શું કહેવા માંગો છો? આજે રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જસદણ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ 8 ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે। આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર સાયલા, જયરાજભાઈ રંગપરા રહે સાપર સાયલા, ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રહે થાનગઢ, રાજુભાઈ નાગરભાઈ કટોસરા રહે નવા જસાપર સાયલા, જયદેવભાઈ રહે ગોંડલ, સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર, રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રહે રતનપુર સાયલા અને શિવ એન્ટરભાઈ જાડેજા રહે ગોંડલ। આમ કુલ મળીને 8 ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે। આમ મળીને કુલ 3 કરોડ ને 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે। આ તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે।